હવે દાખલા નંબર 3 બિંદુઓ પી અને ક્યુ વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. હવે અંતર અપાયેલું હોય ત્યારે સૂત્ર આ રૂટ વાળું ન લેવું, સ્ક્વેર વાળું લેવું, વર્ગ હોય તેવું. બંને એક જ છે પણ વર્ગનું લેવાનું. જો પી 2 - 3 બરાબર x1 y1, પછી ક્યુ 10 y બરાબર x2 y2 અને અંતર આપેલું છે PQ બરાબર 10. સૂત્ર આપણે બીજું લઈએ. જો એમાં એ ની બદલે PQ લખશો. જો આવી રીતે સૂત્ર સ્ક્વેર વાળું લઈએ તો PQ સ્ક્વેર બરાબર x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. હવે PQ ની કિંમત અપાયેલી છે 10. PQ ની જગ્યાએ 10 લેવાના. 10 નો વર્ગ બરાબર x1 તરીકે 2 લેવાના માઇનસ x2 તરીકે 10 લેવાના કૌંસનો વર્ગ y1 તરીકે -3 લેવાના માઇનસ y2 તરીકે y લેવાનો અને કૌંસનો વર્ગ. 10 નો વર્ગ કરીએ તો 10 નો વર્ગ થાય 100 બરાબર 10 માંથી 2 જાય તો -8 નો વર્ગ વત્તા બંને માઇનસ છે અને વર્ગ છે તો માઇનસ બંને પ્લસ થઈ જશે 3 + y નો વર્ગ. 100 -8 નો વર્ગ કરો એટલે 88 64 પ્લસ હવે કૌંસ છૂટો પાડો ને તો 2 પદના 3 પદ બને. જો પ્રથમ પદનો વર્ગ કરવાનો 3 નો વર્ગ 3 તેરી 9 પછી પ્લસ ત્રણેયનો ગુણાકાર વચ્ચે આવે 3 × 2 = 6 6y પ્લસ અને y નો વર્ગ આવી રીતે. હવે આ બધા પદ જે છે આ જો 64 અને 9 ભેગા કરવાના 64 + 9 64 ને 9 થાય 73 6y વત્તા y વર્ગ. હવે આ 100 પ્લસ છે સામે છે એટલે માઇનસ થાય તો અહીંયા કઈ વધે નહીં તો અહીંયા 0 બરાબર 73 - 100 આ 100 પ્લસ હતો એમ ફરે એટલે માઇનસ થાય. આ બધું એમનો પ્લસ 6y પ્લસ y વર્ગ. હવે આ આખી પદાવલીને સીધી આ સાઈડ લઈ લઈએ તો y વર્ગ પ્લસ 6y અને 100 માંથી 73 બાદ કરીએ તો -27 બરાબર 0. હવે 27 ના ભાગ પાડી 6 લાવવાના. 27 ના ભાગ પાડો 27 ના ભાગ પડે 9 તેરી 27 9 માંથી 3 જાય તો 6 આવ્યા. મધ્યમ પદની નિશાની મોટા લગાડવાની. મધ્યમ પદમાં પ્લસ છે તો મોટાને પ્લસ, વિરુદ્ધ નિશાની માઇનસ, y લગાડવાના. હવે આ વચલો ભાગ કાઢીને આ બંને ભાગ લેવાના. y વર્ગ વત્તા 9y -3y -27 બરાબર 0. આ બંનેમાંથી સામાન્ય લેવાનું, આ બંનેમાંથી સામાન્ય તો આ બંનેમાંથી y સામાન્ય થશે. y વર્ગમાંથી y આવે તો y વધે પ્લસ y સામાન્ય લઈએ તો 9 આવે. આ બંનેમાંથી -3 સામાન્ય થાય, -3 લઈએ તો અહીંયા y આવે માઇનસ પ્લસ 3 × 9 = 27. હવે આ સમાન કૌંસ પહેલા લેવાનો y વત્તા 9 અને y ઓછા 3 નવો કૌંસ બનાવવાનો
હવે આની બરાબર 0 અથવા આની બરાબર 0, તો y વત્તા 9 બરાબર 0 અથવા y માઇનસ 3 બરાબર 0. પ્લસ 9 આમ છે એટલે માઇનસ થાય, y બરાબર માઇનસ 9 અને માઇનસ 3 આ બાજુ જાય તો પ્લસ થાય, y બરાબર 3. તો આ રીતે y ની કિંમત આવશે -9 અને 3. આ લખી લેજો અને સ્ક્રીનશોટ પાડી રાખજો. દાખલા નંબર 4, બે બિંદુ આપેલા છે, આપણે તેમની વચ્ચેનું અંતર શોધવાનું છે. બંનેને a અને b નામ આપીએ. તો a એમાં mn, b એમાં -m -n, પહેલામાં x1 y1, બીજામાં x2 અને y2. હવે બંનેનું અંતર શોધવાનું છે. તો ab અંતરનું સૂત્ર ત્યાં લખેલું છે x1 માઇનસ x2 કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસ ઉપર વર્ગ. ab બરાબર, હવે x1 તરીકે m, પછી x2 તરીકે -m. હવે આ માઇનસ અહીં પણ છે અને આ સૂત્રમાં માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ કરીને એમ લખવાના, પ્લસ m કૌંસ ઉપર વર્ગ. y1 માં n, પછી માઇનસ અહીં પણ છે અને માઇનસ અહીંયા પણ છે, એટલે y2 તરીકે માઇનસ આ અને માઇનસ આ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ n ab. હવે m બે વખત છે એટલે 2m સ્ક્વેર, n બે વખત છે એટલે 2n ab. 2 નો વર્ગ 4, 4m વર્ગ, 2 નો વર્ગ 4, 4n વર્ગ ab. હવે બંનેમાં સામાન્ય લઈએ તો બંનેમાં 4 સામાન્ય છે, 4 સામાન્ય બહાર કાઢીએ તો કૌંસમાં વધે m વર્ગ વત્તા n વર્ગ ab. 4 છે એનો વર્ગમૂળ 2 થાય, તો એને રૂટમાંથી બહાર કાઢશું 2, 4 નું વર્ગમૂળ 2, પણ આનું વર્ગમૂળ ન થાય એને કૌંસમાં રાખવાના m વર્ગ વત્તા n વર્ગ. તો આ તેનો જવાબ, આ એનું અંતર આવશે. લખી લેજો, સ્ક્રીનશોટ પાડી રાખજો.